એ બધાને જય શ્રી રામ 147મો દિવસ મારી સાથે તો આપણે તરત જવા દઈએ રોડે તો અત્યારે તમે જોઈ શકો છો અમે અત્યારે લઈએ છીએ મફતનું હાવ વિટામિન ડી આજે જેટલી નિહાળને જોયું એટલી જોઈ લેવાની છે કારણ કે હવે આજનો હવે છેલ્લો દિવસ છે નિહાળનો હવે ખબર નહીં ક્યારે હવે નિહાળની મુલાકાત થાય આ કોનો રૂમાલ પડી ગયો લેતા જજો દાદા એ તો કંડક્ટરની સીટે બેસી ગયા જ્યાં લગી સીટ નો ખાલી થાય ત્યાં લગી કંડક્ટર નથી બેસવા દેવાના આપણે આવી ગયા શાકપુર અને આ છે શાકપુરનો સોરો આ બધા છોકરાઓ કે મારો વિડીયો ઉતારો આપણે આવી ગયા છીએ ડુંગરા પાસે હવે ડુંગરો ચડવાની તૈયારી છે હવે ધીરે ધીરે દાદરા ચડવાનું કરી દઈએ ચાલુ ત્રણ સાહેબ આગળ હાલે છે ને એક સાહેબ વાહે વાહે આવે છે થોડાક એવા દાદરા હતા એટલે જલ્દી ચડાઈ ગયું મેં તો દર્શન કરી લીધા છે તમે દર્શન કરી લ્યો જય મહાકાળી માં જય ભોળાનાથ ડુંગરા ઉપર વ્યૂ એક નંબર આવ્યો આ છે કનભાઈ ઉપરથી જોયું ને એટલે આખું ગામ દેખાય પાડી લીધો એક ગ્રુપ ફોટો સરસ મજાના દર્શન થઈ ગયા છે તરત હવે હેઠે ઉતરી દઈએ પાઉં ભાજી ગુલાબ જામુ હતા એટલે અમે ખાવા બોલાવી દીધા હાલા આજે તમે એટલું ખાધું ખાઈને અમે એસ્ટિમેટ વીખી નાખ્યો આજે મેંગો સોડા લઈને હવે આપણે જવાનું છે શાકપુરના નિહાળે સરની ગાડી ધીમી હાલત નહીં કોઈ દી આપણે આવી ગયા શાકપુરની નિહાળે નવી સ્કૂલ બનાવી છે ત્યાં આપણે આટો મારવા જવાનું છે રૂમ જો મોટા રાખ્યા છે નિહાળ વાળાએ કોણ મંગાવ્યો હતો તો પછી અમે એની ઉપર હાલા બોલાવી દીધા બસમાં બેસીને આપણે તરત આવવા જવાનું છે આપણે હલડી તો હવે પછી હવે આ નિહાળ આપણે આવવાનું નથી કારણ કે હવે આજનો છેલ્લો દિવસ છે તમને હવે જોઈ લો હવે આ છેલ્લી પહેલી વાર નિહાળ જોઈ લો તો આપણે આવી ગયા છીએ ઘરે એટલે પગ હાવ ઓલા થઈ ગયા હતા આખા દી મોજા ને બૂટ પહેર્યા હતા આમ તો હવે એવું રિલેક્સ થાય છે એડિટિંગ કરવામાં છે ને રાત પડી ગઈ છે તો આજનો બ્લોગ અહીં એડ કરીએ છીએ મળીશું આપણે બીજા બ્લોગમાં